હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું. એનામાં આપણે સમતલમાં બિંદુને કેવી રીતે દર્શાવીએ એના વિશેની થિયરી આગળના લેક્ચરમાં ભણી ગયા. બરાબર? તો એનામાં સમતલમાં શું હતું? એક્સ અક્ષ લેવાનો, વાય અક્ષ લેવાનો, અહીંયા ઉગમ બિંદુઓ ના માલવાનું. બરાબર? અહીંયા ઓ એક્સ પર કઈ વાસ્તવિક સંખ્યા? ધન વાસ્તવિક સંખ્યા. ઓ એક્સ ડેશ પર ધન ઋણ વાસ્તવિક સંખ્યા. ઓ વાય ડેશ પર ઋણ વાસ્તવિક સંખ્યા અને ઓ વાય પર ધન વાસ્તવિક સંખ્યા. બરાબર? આ આપણે ભણી ગયા. પછી આ 4 ભાગ હતા. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ ને આ ચતુર્થ ચરણ. ત્યારબાદ આ જે એક્સ અક્ષ ને વાય અક્ષ પર દર્શાવેલા છે તેને આપણે શું કહીએ છીએ? યામ કહીએ છીએ. એક્સ અક્ષ પર દર્શાવેલા છે એને એક્સ યામ કહેવાય, વાય અક્ષ પર દર્શાવેલા છે તેને વાય યામ કહેવાય. હવે બિંદુના યામ લખવા હોય તો આપણે અહીંયા બી કૌંસમાં પહેલું એક્સ યામ લખીએ છીએ, બીજું વાય યામ લખીએ છીએ. બરાબર? આ આટલું આપણે આગળની વિડીયોમાં ભણી ગયા. ત્યારબાદ અહીંયા પ્રથમ ચરણમાં કયા ચિહ્નો ધરાવતા યામ આવશે? તો અહીંયા પ્લસ પ્લસ આવશે, અહીંયા માઇનસ પ્લસ આવશે, અહીં માઇનસ માઇનસ આવશે અને અહીં પ્લસ માઇનસ આવશે. બરાબર? આટલું આપણે ભણી ગયા હતા. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 3.1ના દાખલા પણ કરી લીધા. હવે એનાથી આગળ દેખો. ઉદાહરણ નંબર 1, આકૃતિ જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો. બરાબર? એટલે આકૃતિ જોઈને આપણે આ જે વિધાન છે એનો જવાબ આપવાના છે. તો એનામાં દેખો, પહેલું છે બિંદુ બી ના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ બી ના યામ ખાલી જગ્યા છે. હવે કોટી અને ભુજ તો આપણે આગળ જ સમજી લીધું કે કોટી કોને કહેવાય? તો એક્સ અક્ષને શું કહેવાય? કોટી કહેવાય છે. અને ભુજ કોને કહેવાય? તો વાય અક્ષને શું કહેવામાં આવે છે? ભુજ કહેવામાં આવે છે. હવે અહીંયા બિંદુ બી, તો અહીંયા જો આકૃતિ છે, હવે એનામ દેખો બિંદુ બી કઈ બાજુ છે? તો બિંદુ બી આ રહ્યું. બરાબર? કયા ચરણમાં છે દેખી લો. તો આ કયું ચરણ છે? પ્રથમ ચરણ છે. તો પ્રથમ ચરણમાં બિંદુ બી છે. હવે એના બીના કોટી એટલે શું થાય? એક્સ અક્ષ, ને એક્સ અક્ષ એટલે એક્સ યામ, એટલે બિંદુ બીના એક્સ યામ. તો બિંદુ બીનું એક્સ યામ, તો નીચેની બાજુ દેખો આ લાઈન કઈ જાય છે? એક્સ અક્ષ પર જાય છે અને કઈ બાજુ છે? 4. બરાબર? એટલે બિંદુ બી ના કોટી શું આવશે? 4 આવશે. અને ભુજ, તો ભુજ દેખો બી ની સામેની બાજુ વાય અક્ષ પર દેખો. ભુજ એ શું છે? વાય અક્ષ જ છે. તો એની સામેની બાજુ દેખો વાય અક્ષ પર. તો આ લંબ રેખા કઈ બાજુ જાય છે? તો અહીં દેખો વાય અક્ષ પર કઈ બાજુ રોકાઈ? 3 પર. એટલે બિંદુ બી નું ભુજ શું આવશે? 3 આવશે. બરાબર? બીજી રીતે કહીએ તો બિંદુ બી એ વાય અક્ષ, એટલે કે આ જે વાય અક્ષ છે એનાથી કેટલા એકમ દૂર છે? તો આ વાય અક્ષ એનાથી 1, 2, 3 ને 4 એકમ દૂર છે. તેથી એનો એક્સ યામ કયો આવે? 4. બરાબર? અને બિંદુ બી એ એક્સ અક્ષથી કેટલા એકમ દૂર છે? તો 1, 2, 3. બરાબર? 3 એકમ દૂર છે. તેથી અહીં દેખો એનો વાયામ કેટલો આવે? 3 આવે. બરાબર? પણ આપણે સરળ ભાષામાં દેખીએ તો બિંદુ બી પર જઈને ઊભા રહીએ તો બિંદુ બી થી નીચેની બાજુ દેખો એક્સ અક્ષ પર તો કેટલો છે? 4 છે. એટલે એનો એક્સ યામ 4 કહેવાય. હવે સામેની બાજુ દેખો વાય અક્ષ પર, તો વાય અક્ષ પર દેખ્યું 3 છે. તો તેથી તેનો વાયામ કયો કહેવાય? 3 કહેવાય. તો અહીં લખીશું બિંદુ બી ના કોટી એટલે કે એક્સ યામ કેટલો છે? 4. અને ભુજ, બરાબર, એટલે કે વાયામ કેટલો છે? 3. બરાબર? આપણે એનો એક્સ યામ વાયામ મળી ગયો. તેથી બિંદુના યામ ખબર પડી ગઈ. પહેલો કયો યામ લખાય? એક્સ યામ. બરાબર? અને બીજો કયો યામ લખાય? વાયામ. એટલે બિંદુ બીના યામ શું આવશે? 4 અને 3. બરાબર છે? સહેલું. હંમેશા યામ લખતી વખતે મેં આગળ બી કીધું હતું કે પહેલાં એક્સ યામ જ લખવાનો અને પછી વાય યામ લખવાનો. જો તમે 3 અહીં લખો અને 4 અહીં લખો તો તમારો જવાબ શું પડે? ખોટો. ત્યારબાદ દેખો આગળ બિંદુ એમ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. હવે બિંદુ એમ પર આવીએ તો બિંદુ એમ કયા ચરણમાં છે? દ્વિતીય ચરણમાં છે. હવે એના એક્સ યામ, તો બિંદુ એમ છે. બરાબર? એના ત્યાંથી આપણે એક્સ અક્ષની તરફ જોઈએ તો એક્સ અક્ષની તરફ જોતા દેખો કઈ બાજુ રેખા જાય છે? લંબ રેખા? -3.
બરાબર। તેથી તેનું એક્સયામ કયું થઈ જાય? -3। અહીં લખી દઈએ -3। હવે આપણે વાયયામ જોઈએ છે તો બિંદુ એમ પરથી આપણે વાય અક્ષ તરફ જોઈએ તો સામે જોઈએ, વાય અક્ષની સામે જોઈએ તો લંબ રેખા કઈ બાજુ જાય છે? 4 પર જાય છે। તેથી તેનું વાયયામ કયું આવે? 4। બરાબર। તેથી તેના યામ શું થશે? બિંદુ એમના યામ -3 અને 4। ત્યારબાદ આગળ દેખો, બિંદુ એલના એક્સયામ અને વાયયામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। હવે બિંદુ એલ કયા ચરણમાં આવી ગયું? તૃતીય ચરણમાં આવી ગયું। હવે એલનું એક્સયામ એટલે હવે એક્સ અક્ષ કઈ બાજુ છે અહીંથી? તો ઉપરની બાજુ છે। દેખો છે એક્સ અક્ષ, તો અહીં ઉપરની બાજુ દેખો, એલથી લંબ ઉપર એક્સ અક્ષ પર દેખો તો કયું બિંદુ છે? -5। તેથી એનું એક્સયામ શું આવે? -5। અને હવે એલથી વાય અક્ષ, વાયયામ જોઈએ છે એટલે હવે એલથી કઈ બાજુ જોઈશું? સામે વાય અક્ષ પર જોઈએ તો એલથી લંબ રેખા કઈ દોરી છે? વાય અક્ષ પર -4 આગળ। તેથી તેનું વાયયામ શું આવે? -4। બરાબર। હવે એના બિંદુ શું લખાઈ જશે? -5 અને -4। પહેલું એક્સયામ, બીજું વાયયામ। ત્યારબાદ બિંદુ એસના એક્સયામ અને વાયયામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। હવે બિંદુ એસ કયા ચરણમાં છે? છેલ્લા ચતુર્થ ચરણમાં છે। હવે એનો એક્સયામ, તો એસ અહીં બિંદુ છે। હવે એસ પરથી દેખો એક્સયામ તરફ, એક્સ અક્ષ તરફ દેખો તો એક્સ અક્ષ તરફ સામેની બાજુ જોતા, ઉપરની બાજુ જોતા દેખો શું કયું બિંદુ આવે છે? 3। બરાબર। તેથી તેનો એક્સયામ કયો થઈ જાય? 3। અને હવે એનો વાયયામ શોધવાનો છે તો બિંદુ એસ પરથી કયા અક્ષ સામે દેખીએ? હવે વાય સામે, વાય અક્ષ સામે દેખીએ તો લંબ રેખા કઈ જાય છે? -4 પર। તો તેથી તેનો વાયયામ શું આવશે? -4। તેથી બિંદુ એસના યામ શું થશે? 3 અને -4। બરાબર। એટલે આ રીતે આપણે એક્સયામ અને વાયયામ નક્કી કરીને બિંદુઓના યામ શોધી શકીએ છીએ। બરાબર। કંઈ નથી કરવાનું, ખાલી જે બિંદુ છે બિંદુ પર ઊભું રહી જવાનું। જો એક્સ અક્ષ કે તો નીચેની બાજુ દેખવાનું, વાય અક્ષ કે તો સામેની બાજુ દેખવાનું। બરાબર। એ રીતે આપણે બિંદુના યામ શોધી શકીએ છીએ। એટલે આ એક ઉદાહરણ પૂરો થાય છે। બરાબર। તમારે નોટબુકમાં આકૃતિ દોરીને અને આ જે ખાલી જગ્યા છે એ લખતું જવાનું છે। બરાબર। ને આ રીતે તમારે નોટબુકમાં દાખલો ગણવાનો છે। હવે આગળ દેખો, ઉદાહરણ નંબર 2, આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુઓના યામ લખો। બરાબર। અહીંયા અમે શું કીધું છે? અક્ષો ઉપર એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ પર બિંદુ આપેલો હોય। આગળ આપણે શું દેખ્યું હતું કે કોઈ પ્રથમ ચરણમાં હોય, અહીં બાજુ હોય, કોઈ અહીં બાજુ હોય, કોઈ અહીં બિંદુ આપેલું હોય, કોઈ અહીં બિંદુ આપેલું હોય, એવી રીતે અલગ અલગ ચરણોમાં બિંદુ આપેલા હતા ને આપણે એના યામ લખ્યા હતા। પરંતુ હવે અહીં શું કીધું છે? આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુના યામ લખો। એટલે કે આ જે એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે એના પર કેટલાક બિંદુ દર્શાવેલા છે અને આપણે એ બિંદુઓના યામ લખવાના છે। તો બિંદુના યામ લખતા પહેલાં આપણે દેખીએ કે જ્યારે બિંદુ એક્સ અક્ષ પર હોય તો તેનો વાયયામ શું આવે? 0 આવે। આ ખાસ યાદ રાખવાનું છે। આટલો એક પોઈન્ટ છે। આ એક પોઈન્ટ તમને યાદ રહેશે તો આપોઆપ એની મેતે આપણે તમારે અહીંયા દાખલા યામ કેવી રીતે શોધવાના એ ખબર પડી જશે। તો અહીં દેખો, જ્યારે બિંદુ એક્સ અક્ષ પર હોય તો તેનો વાયયામ શું આવે? 0। એટલે કે અહીંયા દેખો બિંદુ એક્સ અક્ષ પર છે। બરાબર। તો તે વખતે એ એક્સ અક્ષ પર હોય તો તેનો એક્સયામ તો ખબર પડી જાય કે 4 છે। બરાબર। ત્યારે વાયયામ એનો શું આવી જાય? 0 આવી જાય। તેથી તેના એક્સના યામ શું થઈ જાય? x 0। બરાબર। કારણ કે એક્સ યામ તો આપણી પાસે હોય મળેલો અને વાયયામ શું આવે? 0। એટલે વાયયામ હંમેશા એનામાં શું આવે? 0 જ આવે। ક્યારે વાયયામ 0 આવે? જ્યારે બિંદુ એક્સ અક્ષ પર હોય તો તેનો વાયયામ શું આવે? 0 આવે। તેથી તેના એક્સ અક્ષ પરના યામ લખવાના હોય તો શું લખાય? x 0 લખાય। બરાબર। ત્યારબાદ દેખો, જ્યારે બિંદુ વાય અક્ષ પર હોય, હવે અહીં દેખો બિંદુ એક બિંદુ બી વાય અક્ષ પર છે તો તે વખતે તેનો એક્સયામ શું આવી જાય? 0। બરાબર। કારણ કે બિંદુ વાય અક્ષ પર છે એટલે તેનો વાયયામ તો મળી ગયો આપણે, કેટલો આવે? 3।
હવે એ અહીંયા એક્સ અક્ષ પર કશું છે નહીં, બરાબર, અહીં કોઈ લંબરેખા દર્શાવેલી નથી, તેથી તેનો એક્સયામ શું આવી જાય? 0. તેથી આ જે પણ બિંદુ આપેલું હોય એ અક્ષ પર એ શું આવી જાય? 0y, બરાબર મળે. આટલી ખબર પડી કે એક્સ અક્ષ પર કોઈ બિંદુ હોય તો તેના યામ શું આવે? x0, એટલે કોઈ બિંદુ એક્સ પર જે સંખ્યા આપેલી હોય એ હોય, અને વાય યામ તો એનો શું આવે? 0 જ આવે. અને જો વાય અક્ષ પર હોય તો તેનો એક્સ યામ શું આવે? 0 આવે. આટલું ધ્યાનમાં લઈને આપણે હવે અહીંયા આ બિંદુઓના યામ લખીશું. તો એનામ દેખો, પહેલું બિંદુ આપણે કયું લઈએ? બિંદુ એ. તો બિંદુ એ કયા અક્ષ પર છે? તો એક્સ અક્ષ પર છે. હવે એક્સ અક્ષ પર એ કયા અંતર પર છે? તો દેખો 1, 2, 3 ને 4, બરાબર. એટલે અહીંયા વાય અક્ષથી આ બિંદુ કેટલા અંતરે છે? 1, 2, 3 ને 4 અંતરે છે. તેથી તેનો એક્સયામ શું થઈ જશે? 4 થઈ જશે. એટલે કે એક્સ અક્ષ પર હોય તો તેનો એક્સયામ તો મળી જ જાય આપણે 4, અને વાય યામ મેં કીધું એમ આના પ્રમાણે શું આવી જાય? 0 આવી જાય. તો ત્યાં લખીશું બિંદુ એ વાય અક્ષથી 4 એકમ અંતરે છે, બરાબર, અને એક્સ અક્ષથી, હવે એક્સ અક્ષથી તો કોઈ અંતર થાય નહીં, કારણ કે અહીંયા જ આવી જાય છે, એ પર જ હોય છે, ને એક્સ અક્ષથી 0 અંતરે છે. તેથી બિંદુનો એક્સયામ કયો થઈ જશે? 4, બરાબર. એક્સ અક્ષ પર છે તેથી તેનો એક્સયામ 4, અને વાયયામ શું થઈ જશે? 0 મળે. એટલે બિંદુ એના યામ શું થાય? અહીંયા 4 અને 0 મળે, બરાબર. બિંદુ એના યામ કેટલા મળે? 4 અને 0. 4 એટલે એક્સયામ અને 0 એટલે વાયયામ. આ બધું ના લખો અને તમે ડાયરેક્ટ લખો એ બિંદુ એક્સનો યામ 4 અને વાયનો યામ 0, તેથી બિંદુ એના યામ શું મળે? 4 અને 0 મળે, બરાબર. કેવી રીતે? તો ખબર પડી ગઈ. એક્સ અક્ષ પર હોય તો તેનો વાયયામ 0 બતાવી દેવાનો, અને વાય અક્ષ પર હોય તો તેનો એક્સયામ 0 આવે, બરાબર. ત્યારબાદ દેખો બીજું બિંદુ લઈએ. હવે બીજું કયું બિંદુ લઈએ? બી લઈએ. તો બિંદુ બી એ હવે કયા અક્ષ પર છે? વાય અક્ષ પર છે, એટલે એનો વાયયામ કેટલો આવે? 3 આવી જાય, બરાબર. વાય અક્ષ પર કયા એકમ આગળ છે? 3 આગળ છે, એટલે એનો વાયયામ 3 આવે, અને એનો એક્સયામ કેટલો આવી જશે? 0 મળે. તો અહીં શું લખીશું કે બિંદુ બી એ વાય અક્ષથી, બિંદુ બી એ વાય અક્ષથી કેટલા અંતરે છે? 0 અંતરે છે. વાય અક્ષ પર જ છે, બરાબર. વાય અક્ષથી દૂર તો છે નહીં બિંદુ, એટલે એ વાય અક્ષથી એનું અંતર શું આવે? 0. વાય અક્ષથી 0 અંતરે છે, અને એક્સ અક્ષથી કેટલા અંતરે છે? તો એક્સ અક્ષ આ રહ્યું, એનાથી અંતર દેખે તો 1, 2 ને 3, બરાબર. એટલે 3 અંતરે છે. તેથી બિંદુનો એક્સયામ શું આવી જશે? 0, અને વાયયામ કેટલો આવી જશે? 3 મળે. તેથી બિંદુ બેના યામ બરાબર કેટલા આવે? બીના યામ કેટલા આવે? પહેલું 0 અને બીજું 3 મળે. ખબર પડી? આ રીતે જ આગળ બિંદુ દેખીએ. ત્રીજું બિંદુ દેખીએ. હવે બિંદુ ત્રીજું દેખીએ સી, બરાબર. તો સી કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. ઋણ સંખ્યા આવશે. તો દેખો બિંદુ સી એ વાય અક્ષથી, હવે વાય અક્ષથી કેટલા એકમ અંતરે છે? તો આખું વાય અક્ષ છે, એનાથી દેખો 1, 2, 3, 4 ને 5. વાય અક્ષથી કેટલા એકમ અંતરે છે? 5 એકમ અંતરે છે. બરાબર. અથવા તો એમ કહો કે
બિંદુ સી એ એક્સ અક્ષ પર છે, બરાબર. એટલે એક્સ અક્ષ પર કયા નંબર પર છે? તો ઋણ 5. તો ઋણ 5 એનો એક્સયામ થઈ ગયો. અને બિંદુ સી જો એક્સ અક્ષ પર હોય તો તેનો વાયામ 0 આવે, એટલે વાયામ એનો શું આવી ગયો? 0 આવી ગયો. અને એક્સ અક્ષથી બિંદુ સી એક્સ અક્ષથી કેટલા અંતરે છે? 0 અંતરે છે. તેથી બિંદુ સી નો એક્સયામ કેટલો આવી જાય? ઋણ 5. કેટલો આવશે? ઋણ 5. અને વાયયામ 0 મળે. તેથી બિંદુ સી ના યામ શું થઈ ગયા? પહેલું એક્સયામ ઋણ 5 અને બીજું 0. એટલે બિંદુ એક્સ ના યામ શું થઈ જાય? ઋણ 5 અને 0. બરાબર. આ 3 બિંદુઓના શોધ્યા. હજી આપણી પાસે 2 બિંદુ બાકી છે, ઈ અને ડી. તો ઈ અને ડીનું જ સેમ આવી રીતે જ કરવાનું છે. હવે આગળ દેખો, હજી એનામાં ચોથું બિંદુ શોધવાનું બાકી છે. તો ચોથું બિંદુ હવે કયું લઈશું? ડી. બરાબર. ડી બિંદુ અહીં છે તો એ કયા અક્ષ પર છે? વાય અક્ષ પર છે. વાય અક્ષ પર છે તેથી તેનો એક્સયામ શું આવી જશે? 0. બરાબર. અને વાયામ શું આવી જશે? અહીંયા ઋણ 4. બરાબર. આના ઉપરથી લઈએ તો લખીશું અહીંયા બિંદુ ડી વાય અક્ષથી 0 અંતરે છે અને એક્સ અક્ષથી ઋણ 4 એકમ અંતરે છે. તેથી તેનો એક્સયામ શું થઈ જશે? એક્સયામ શું થઈ જશે? 0. અને વાયયામ શું થઈ જશે? ઋણ 4 મળે. એટલે બિંદુ ડી ના યામ કૌંસમાં 0 અને ઋણ 4 મળે. બરાબર. એ રીતે હજી પાંચમું એક બિંદુ બાકી છે. દેખો કયું બિંદુ છે? 2/3. બરાબર. હવે તમને થશે કે આ તો બેના અંશમાં 2 અને 3 અંશ અને છેદવાળી સંખ્યા આવી ગઈ. બરાબર. તો આપણે તો સંખ્યા રેખા પર ભણી ગયા કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાઓ દર્શાવી શકાય છે બધી. બરાબર. એટલે વાસ્તવિક સંખ્યાઓમાં 2/3 નો બી સમાવેશ થાય છે. તો દેખો હવે 2.3 આગળ 2/3 આગળ દેખો ઈ બિંદુ છે. તો હવે આપણે બિંદુ ઈ ના યામ શોધીશું. તો બિંદુ ઈ, આ બિંદુ ઈ એ વાય અક્ષથી તો કયા એટલા અંતરે છે? વાય અક્ષ, એટલે આ વાય અક્ષ છે એનાથી કેટલા અંતરે છે? તો 2/3 અંતરે છે. એટલે બિંદુ ઈ વાય અક્ષથી 2/3 અંતરે છે. અને એક્સ અક્ષ પરથી કેટલા અંતરે છે? તો એક્સ અક્ષ પરથી તો એક્સ અક્ષ પર જ બિંદુ છે 2/3. બરાબર. તો એક્સ અક્ષ પરથી તો કેટલા અંતરે આવશે? 0 અંતરે આવશે. તેથી તેનો એક્સયામ શું આવી જશે? 2/3 અને વાયયામ શું આવી જશે? 0 મળે. બરાબર. એક્સ અક્ષ પર છે અને કઈ સંખ્યા આગળ છે? 2/3 આગળ છે એટલે તેનો એક્સયામ 2/3. બરાબર. હવે એક્સયામ પર એક અક્ષ પર હોય તો તેનો વાયયામ શું આવે? 0 આવે. એટલે અહીં લખીશું બિંદુ ઈ ના યામ બરાબર 2/3 અને 0. બરાબર. એટલે આ રીતે અક્ષો પર જો બિંદુ આપેલા હોય તો તેના યામ આ રીતે લખાય. બરાબર. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. એક પોઈન્ટ કે જ્યારે બિંદુ એક્સ અક્ષ પર હોય તો તેનો શું લખવાનો? વાયયામ 0 લખવાનો. બરાબર. એક્સ અક્ષ પર હોય તો એટલે વાયયામ 0 આવે. અને એક્સયામ તો શું આવે કે જે બિંદુ પર જે સંખ્યા પર બિંદુ દર્શાવેલું હોય એ સંખ્યા જ આવે. અને જ્યારે બિંદુ વાય અક્ષ પર હોય ત્યારે તેનો એક્સયામ શું આવે? 0 આવે. બરાબર. આ જે વાય અક્ષ પર હોય
ત્યારે તેનો એક્સયામ શું આવી જશે? શૂન્ય આવી જશે. અને વાયયામ બરાબર શું લખવાનું? તો બિંદુ જે સંખ્યા આગળ હોય એ એનો શું કહેવાય? વાયયામ કહેવાય. બરાબર, આટલું પોઈન્ટ યાદ રાખશો કે તમને આખો દાખલો આવડી જશે. એટલે આપણો ઉદાહરણ નંબર 2 અહીં પૂરો થાય છે. હવે નેક્સ્ટ આગળ સ્વાધ્યાય 3.2 દેખો. 3.2માં દાખલા નંબર 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. બરાબર, અહીં આપણે પ્રશ્નો પૂછેલા છે, એના આપણે આન્સર આપવાના છે. તેનો પહેલો પ્રશ્ન છે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે? બરાબર, તો આપણે જ્યારે યામ સમતલની શરૂઆત કરી હતી ત્યારે જ આપણે ભણી ગયા કે સમક્ષિતિજ રેખા કોને કહેવાય? તો એક્સ અક્ષને. અને શિરોલંબ રેખા કોને કહેવાય? તો કોને કહેવાય? તો વાય અક્ષને. બરાબર, આ એક્સ અક્ષ કઈ રેખા થઈ? સમક્ષિતિજ. અને આ વાય અક્ષ જે છે એ કઈ રેખા થઈ? શિરોલંબ રેખા. તો આપણે અહીંયા લખીશું યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખા ને શું કહેવાય છે? એક્સ અક્ષ. અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહે છે. આ શું આવ્યો આપણો આન્સર? કે સમક્ષિતિજ રેખાને શું કહેવાય? એક્સ અક્ષ. અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહે છે. ત્યારબાદ દેખો આગળનો પ્રશ્ન. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? બરાબર, તો આ બે રેખાઓ દોરી હતી, એનામાં સમતલના કેટલા ભાગ પડ્યા હતા? 1 2 3 4. બરાબર, આ 4 ભાગને આપણે નામ આપ્યું હતું. શું કહેવાય? આ ચરણ કહેવાય. આ પ્રથમ ચરણ, દ્વિતીય, આ તૃતીય અને આ ચતુર્થ ચરણ કહેવાય છે. તો અહીં લખીશું બંને રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? ચરણ છે. બરાબર, એટલે આ જે ભાગ પડ્યા એને શું કહેવાય છે? ચરણ કહેવામાં આવે છે. બરાબર, તો કેટલા ચરણ છે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ છે. બરાબર, અને બીજા કયા નામથી ઓળખાય? તો એને પાદ પણ કહેવામાં આવે છે. બરાબર, પણ આપણે શું યાદ રાખીશું? કે ચરણ એને કહેવામાં આવે છે. ત્યારબાદ દેખો ત્રીજો. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો બંને રેખાઓ જ્યાં છેદે છે, બરાબર, આ એક્સ એક્સ ડેશ, આ વાય વાય ડેશ, અને જ્યાં છેદે એનું છેદ બિંદુ શું કહેવાય છે? ઓ. બરાબર, એને શું કહેવાય છે? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. લખીએ આ બે રેખાઓ છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે. બરાબર, તેને ઓ વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણો અહીંયા દાખલા નંબર 1ના પ્રશ્નોના જવાબ અહીં શું થાય છે? પૂરા થાય છે. હવે સ્વાધ્યાય 3.2માં જ બીજો દાખલો છે. આકૃતિમાં જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. બરાબર, એટલે કે આપણી પાસે આકૃતિ છે, આ આકૃતિમાં જોઈને આપણે જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે. દેખો સહેલું જ છે. બિંદુ બીના યામ જણાવો. બરાબર, હવે બિંદુ બીના યામ, તો આગળ આપણે ઉદાહરણમાં બી આવો પ્રશ્નો કરી ગયા હતા. બરાબર, યામ લખવાનો કેવી રીતે જણાવવાના? તો બિંદુ બી પહેલાં તો દેખીએ. બિંદુ બી કઈ બાજુ છે? તો આ રહ્યું. હવે બિંદુ બીના યામ જણાવવાના છે. તો બિંદુ બીથી એક્સ અક્ષ તરફ દેખો, એટલે કે નીચેની બાજુ દેખો. તો શું છે? -5. એટલે બિંદુ બીનો એક્સયામ કેટલો આવી ગયો? -5. અને બિંદુ બીથી વાય અક્ષ તરફ દેખો, એટલે કે સામેની બાજુ. તો શું આવશે? સામેની બાજુ -2 છે. બરાબર, એટલે એનો એક્સયામ -5 છે અને વાયયામ +2 છે. તેથી બિંદુ બીના યામ શું થઈ જશે? -5 અને 2. બરાબર, આ શું થયા? બિંદુ બીના યામ.
હું અહીંયા ચોપડીમાં જ કરું છું, તમારે નોટબુકમાં દાખલો કરવાનો છે, બરાબર. લખવાનું કે બિંદુ બીના યામ બી કૌંસમાં ઋણ 5 અને 2 છે, બરાબર. એ રીતે જવાબ લખવાનો. ત્યારબાદ બીજું દેખો, બિંદુ સીના યામ. હવે બિંદુ સી કઈ છે શોધીએ તો આ રહ્યું બિંદુ સી. હવે બિંદુ સીના યામ દેખીએ તો બિંદુ સી થી એક્સ અક્ષ તરફ દેખો, તો એટલે કે ઉપરની બાજુ દેખો. દેખ્યું, લંબ રેખા કઈ બાજુ છે? 5 પર છે, એટલે કે બિંદુ સીનું એક્સ યામ કઈ આવી જાય? શું આવી જશે? 5, બરાબર. હવે વાય યામ દેખીએ એટલે બિંદુ સી થી સામેની બાજુ દેખો, તો કયો યામ છે? ઋણ 5, એટલે શું આવી જશે? ઋણ 5. તો આ શું થયા? બિંદુ સીના યામ 5 અને ઋણ 5. ત્યારબાદ આગળ દેખો, ત્રીજો પ્રશ્ન, ઋણ 3 અને ઋણ 5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. હવે ઋણ 3 અને ઋણ 5, તો કયું ચરણ આવી જાય? માઇનસ માઇનસ, તો તૃતીય ચરણ, બરાબર. આમ આખામાં દેખવા જશો તો એના કરતાં ડાયરેક્ટ આપણે બે ચિહ્ન પરથી જ નક્કી કરી લઈએ કે આ કયા ચરણમાં હશે. તો ઋણ 3 અને ઋણ 5, માઇનસ માઇનસના ચિહ્નવાળું સ્વરૂપ કયા ચરણમાં આવે? તો ત્રીજા ચરણમાં. હવે ત્રીજા ચરણમાં દેખો તો બે બિંદુ છે. હવે એનામાંથી કયા બિંદુના યામ ઋણ 3 અને ઋણ 5 છે? તો ઈ બરાબર, દેખજો એક્સ યામ ઋણ 3 હોવો જોઈએ, તો અહીં દેખો ઈ બરાબર ઋણ 3, એટલે એનો એક્સ યામ ઋણ 3 છે અને સામેની બાજુ વાય અક્ષ પર ઋણ 5 છે, બરાબર. એટલે બિંદુ ઈનો એક્સ યામ ઋણ 3 અને ઋણ 5 છે, એટલે અહીં શું જવાબ આવશે? ઋણ 3 અને ઋણ 5 દ્વારા દર્શાવતું બિંદુ કયું આવશે? ઈ આવશે, બરાબર. તમારે લખવાનું જવાબમાં કે ઋણ 3 અને ઋણ 5 દ્વારા દર્શાવતું બિંદુ ઈ છે, બરાબર. અહીં તમે કન્ફ્યુઝ થશો. દેખો અહીં પાછું અહીંયા એચનું પણ ઋણ 3 અને ઋણ 5 છે, પણ એનામાં એક્સ યામ એનો ઋણ 5 છે અને વાય યામ ઋણ 3 છે, એટલે એક્સ યામ પહેલો આવવો જોઈએ, ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ દેખો 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. હવે 2 અને -4 એટલે કે પ્લસ અને માઇનસ કયા ચરણમાં આવશે? તો યાદ કરો, પ્લસ અને માઇનસ આવશે છેલ્લા ચરણમાં, બરાબર, ચતુર્થ ચરણમાં. પ્લસ અને માઇનસ, તો એનામાં શું છે? 2 અને ઋણ 4. તો અહીં દેખો સી આગળના તો 5 અને ઋણ 5 છે, એ તો નહીં આવે. હવે દેખો જી આગળ બિંદુ દેખો, તો અહીંયા એનો એક્સ યામ 2 છે અને વાય યામ ઋણ 4 છે, એટલે અહીં જવાબ શું આવશે? જી. એટલે તમે શું લખશો કે 2 અને ઋણ માઇનસ દ્વારા દર્શાવતું બિંદુ શું છે? જી છે. ત્યારબાદ દેખો બિંદુ, આગળ પ્રશ્ન છે બિંદુ ડીનો એક્સ યામ. હવે બિંદુ ડી શોધીએ તો બિંદુ ડી કઈ બાજુ છે? આ રહ્યું. હવે એનો ખાલી એક જ યામ પૂછ્યો છે, બરાબર, આખા બંને યામ પૂછ્યા નથી. તો બિંદુ ડીનો એક્સ યામ, તો એક્સ અક્ષ તરફ દેખો ડી બિંદુથી, તો એક્સ અક્ષ તરફ દેખીએ તો કયું છે? લંબ રેખા એક્સ અક્ષ પર કઈ બાજુ છે? 6 પર છે, એટલે એનો એક્સ યામ શું આવી જશે? 6. તો તમે શું લખશો? બિંદુ ડીનો એક્સ યામ 6 છે, બરાબર. ત્યારબાદ બિંદુ એચનો વાય યામ જણાવો. હવે બિંદુ એચ કઈ છે? આ રહ્યો બિંદુ એચ. હવે એનો વાય યામ જણાવવાનો છે, તો બિંદુ એચનો વાય યામ દેખો. વાય યામ શોધવાનો હોય તો વાય અક્ષ તરફ દેખીએ, એટલે કે સામેની બાજુ જોઈએ, બરાબર. તો લંબ રેખા વાય અક્ષ પર કઈ જાય છે? ઋણ 3 પર જાય છે, તો તેથી બિંદુ એચનો વાય યામ કેટલો આવી જશે? ઋણ 3. તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે બિંદુ એચનો વાય યામ ઋણ 3 મળે છે. ત્યારબાદ આગળ દેખો બિંદુ એલના યામ જણાવો. બિંદુ એલ કઈ ગયું? આ રહ્યું. હવે દેખો હમણાં આપણે આગળ જ ઉદાહરણ દાખલો કર્યો, તો ઉદાહરણ નંબર 2 કે અક્ષો પરના યામ જણાવો, બરાબર. તો જો એક્સ અક્ષ પર બિંદુ હોય તો તેનો વાય યામ 0 આવે, અને જો વાય અક્ષ પર બિંદુ હોય તો તેનો એક્સ યામ શું આવે? 0 આવે. આટલું આપણે શું થયું? ભણી ગયા. તો બિંદુ એલ દેખો તો કયા અક્ષ પર છે બિંદુ એલ? તો એ બિંદુ એલ એ છે વાય અક્ષ પર છે, તો વાય અક્ષ પર છે તો એનો વાય યામ કેટલો આવી જાય? કયા નંબર પર છે? 5. તો તેનો વાય યામ શું આવી જાય? 5. અને વાય અક્ષ પર બિંદુ એલ છે, તેથી તેનો પહેલાં તો આપણે એક્સ યામ લેવાનો છે, તો વાય અક્ષ પર બિંદુ હોય તો તેનો એક્સ યામ શું આવી જશે? 0, બરાબર. અને વાય યામ કેટલો આવી જશે? તો જે સંખ્યા પર બિંદુ હોય એ આવશે, એટલે શું આવે? 5, બરાબર. આ ભણી ગયા હતા હમણાં જ. ત્યારબાદ દેખો બિંદુ એમના યામ જણાવો. બિંદુ એમ કઈ છે? તો આ રહ્યું બિંદુ એમ.
બરાબર. બિંદુ એમ હવે કયા અક્ષ પર છે? તો બિંદુ એમ એ એક્સ અક્ષ પર છે. તો જો બિંદુ એક્સ અક્ષ પર હોય તો તેનો વાયામ શું આવે? 0 આવે. તો અહીંયા શું આવશે? એક્સ અક્ષ પર કયા નંબર પર છે બિંદુ એમ? -3. એટલે -3 એનો એક્સયામ અને એનો વાયામ તો 0 આવે, આપણે ખબર જ છે. કેમ? કારણ કે એક્સ અક્ષ પર છે તેથી તેનો વાયામ 0 આવે. એટલે આ રીતે આપણે બિંદુઓના યામ શોધી શકીએ છીએ. એટલે આપણો અહીંયા દાખલા નંબર 2 પૂરો થાય છે અને સ્વાધ્યાય 3.2 પણ પૂરો થાય છે.